એ કાળી હાબુસ કોઈ ના હાબુ चलो तो गाइस हम अभी जा रहे हैं घूमने के लिए, नए रील्स वीडियो शूट करने के लिए। तो चलो चलते हैं। जस्ट गाइस 50 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ અંબાજીની અંદર, અને અંબાજીથી જસ્ટ આપણે 2 કિલોમીટરની અંતરે આવેલું ગબ્બર ત્યાં જઈ રહ્યા છીએ। અને આ જોઈ શકો છો તમે અહીંયાનો વ્યૂ, અને સરસ રીતે હવે જઈ રહ્યા છીએ આપણે ગબ્બર। તો અત્યારે ઉનાળાનો ટાઈમ છે, તો બધી જે કુદરતી સૌંદર્યની જે હરિયાળી છે તે ખાલી જોવા નથી મળતી, બાકી તો બહુ સરસ નજારો છે। તો બન્યા રહો વિડીયોને એન્ડ તક, મળીએ ગબ્બર ઉપર। ફાઇનલી ગાઈસ જસ્ટ આપણે ગબ્બરના નીચેની સાઈડે પહોંચી ગયા છીએ, ને અહીંયાથી તમે સામેની સાઈડે ગબ્બરનો વ્યૂ જોઈ શકો છો। એકદમ લાજવાબ વ્યૂ છે, એકદમ આ બધા ઝાડ નીચેના સુકાઈ ગયા છે, તો એકદમ ક્લીન દેખાય છે બધું જ, અને જસ્ટ એકદમ લાજવાબ નજારો છે। તો તમે પણ અહીંયાથી માના દર્શન કરી શકો છો। જસ્ટ આપણે જોડે જઈએ જ છીએ, પણ અહીંયા થોડા ફોટો અને વિડીયો શૂટ કરી લઈએ। જસ્ટ આપણી બાઇક સામેની સાઈડે પાર્ક કરી છે। તો ચલો, અત્યારના ટાઈમે બિલકુલ ટ્રાફિક નથી, એક પણ 0%। માન લો કે ખાલી બહારની પબ્લિક અને શ્રદ્ધાળુ જે માણસ અમુક જ ઓછી પબ્લિક આવે છે, બાકી તો બહુ જ હાલ એકદમ શાંત વાતાવરણ છે, અને અત્યારે બપોર પણ થયો છે, તો એકદમ ક્લીન છે બધું। તો બન્યા રહો વિડીયો પર એન્ડ તક। તો જસ્ટ મિત્રો આ ગબ્બરને નીચેનો દ્વાર છે, ને તમે જોઈ શકો છો ઉપરની સાઈડે ગબ્બર છે, ને અહીંયા તમને લિફ્ટની સુવિધા પણ મળી જશે। તો જસ્ટ મિત્રો અહીંયાથી તમે દ્વાર જોઈ શકો છો। તમે અહીંયા ઉપર જવા માટે ઉડન ખટેલાનો પણ ઇસ્તેમાલ કરી શકો છો, અને સીડીઓ દ્વારા પણ તમે ઉપરની સાઈડે જઈ શકો છો। પણ જસ્ટ મિત્રો અત્યારે થયો છે બપોર, અને માના દર્શન અમે અહીંયાથી જ કરી રહ્યા છીએ, કારણ કે અમારે હજી 4 જગ્યાઓ બીજી પણ ફરવી છે, અને બહુ જ અત્યારે બપોર થઈ ગયો છે, બપોરના 2 વાગી ગયા છે। તો જસ્ટ હવે આપણે ત્યાં જઈશું। બાકી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો। મળીશું એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય જય અંબે। गिरती है।